હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો આજે પાર્ટ નંબર 4 યુનિટ નંબર 1 ની આજે આપણે ચર્ચા કરવાના છે. અને એમાં બી આજે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે મલ્ટીપ્લિકેશનના પૂછાવાની પોસિબિલિટી જીટીયુની એક્ઝામમાં સૌથી વધારે છે એની ચર્ચા કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે જેની અંદર હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ જોડે જોડે ડિપ્લોમા સેમિસ્ટર 2 દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેના કોર્સ જે છે લોન્ચ કરી દેવામાં આવેલા છે વિથ વિડિયો લેક્ચર્સ, ડેલી લાઈવ લેક્ચર્સ. આ દરેક વસ્તુના કોર્સ અવેલેબલ છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી જીટીયુમાં સારા માર્ક્સ મેળવી શકો, મિડ એક્ઝામમાં સારા માર્ક્સ મેળવી શકો. હવે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે મલ્ટીપ્લિકેશનના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની. આના પહેલા મલ્ટીપ્લિકેશન કેવી રીતના થતું હોય છે, એની પ્રોસેસ શું છે એ મેં તમને સમજાવી દીધું છે. જો હજી સુધી તમે અમારો એ પાર્ટ નંબર 3 જોયો નથી તો પહેલા એ જોઈ લેશો, પછી આ વિડીયો સ્ટાર્ટ કરશો. બીકોઝ મલ્ટીપ્લિકેશન કેવી રીતના કરવાનું છે એ તમને આવડવું જરૂરી છે. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ પાર્ટ નંબર 4. અને બીજું ખાસ, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોઈએ છે, સબસ્ક્રાઇબ નથી કરતા, લાઈક નથી કરતા, એક લાઈક એક સબસ્ક્રાઇબ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે. ઓકે, ચલો હવે વાત કરીએ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની અંદર. તો પહેલો જ ક્વેશ્ચન પૂછ્યો છે કે a is equal to 2 minus 2 3 1 and b is equal to minus 1 5 4 minus 3. then prove that, pt નો મતલબ છે prove that ab નો ટ્રાન્સફર is equal to b ટ્રાન્સફર into a ટ્રાન્સફર. ઓકે, હવે આને મારે સમજવું છે તો પહેલા મારે જે પ્રૂવ ધેટ કરવાનું છે એ પ્રૂવ ધેટ એવું કીધું છે કે ab નો હોલ ટ્રાન્સફર is equal to b ટ્રાન્સફર into a ટ્રાન્સફર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ મારી LHS સાઈડ થઈ ગઈ, આ મારી LHS સાઈડ થઈ ગઈ. ઓકે, આ LHS સાઈડ છે અને આ RHS સાઈડ છે. તો હું ફર્સ્ટ ઓફ ઓલ LHS સાઈડ ફાઇન્ડ કરી લઉં. ચલો LHS ફાઇન્ડ કરીએ આપણે. તો LHS ની અંદર ફાઇન્ડ કરતા LHS સાઈડ શું છે, ફર્સ્ટ તો AB નો હોલ ટ્રાન્સફર. હવે મારે AB નો હોલ ટ્રાન્સફર કરવો છે તો એના પહેલા મારે AB ફાઇન્ડ કરવું પડે. AB નો મતલબ થાય છે A into B ફાઇન્ડ કરવું પડે. યસ યા નો? ઓકે, ચલો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ A into B. તો અહીંયા A into B is equal to A શું છે મારો 2 minus 2 3 and 1 cross b શું છે -1 5 4 -3. ઓકે, હવે આની રો યુઝ થશે, આની કોલમ યુઝ થશે. એ વસ્તુ આપણે આગળના વિડિયોઝ ની અંદર શીખી ગયા છે. જો હજી સુધી તમે જોયો નથી તો એ ખાસ જોઈ લેશો. ઓકે, ચલો હવે અહીંયા શું થશે તો અહીંયા ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે એટલે 2 ક્રોસ -1 વચ્ચે પ્લસ -2 ક્રોસ 4. ઓકે, -2 ક્રોસ પછી રો એની એક કોલમ ચેન્જ 2 ક્રોસ 5 પ્લસ -2 ક્રોસ -3. ઓકે, ચલો રો કોલમ બદલાઈ ગઈ, હવે રો ચેન્જ કરી દઈએ. ચલો 3 ક્રોસ -1 પ્લસ 1 ક્રોસ 4 3 ક્રોસ 5 પ્લસ 1 ક્રોસ -3. ઓકે, તો અહીંયા a into b is equal to શું થશે 2 ક્રોસ -1 -2 પ્લસ -8. ઓકે, 2 ક્રોસ 5 10 પ્લસ 2 ક્રોસ 3 6. okay, 3 cross -1 -3 plus 4 3 cross 5 50 plus -3. તો a into b નો આન્સર મારો રેડી થશે. ab નો -2 -8 -10 -60 plus 60 plus 1 and 12. આ ab આવ્યો છે. ઓકે, શું આવ્યો છે ab? હજી મારે શું બાકી છે? હજી બાકી છે મારે આ AB મળ્યો છે, હજી મારે AB નો ટ્રાન્સફર જોઈએ છે. તો અહીંયા AB નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ રો કોલમમાં એટલે -10 પ્લસ 60 1 and 12. ઓકે, આ મારો આન્સર આવી ગયો. આ ફાઇનલી આન્સર LHS સાઈડ નો આન્સર આવી ગયો છે એટલે હું આને આન્સર નંબર 1 કહી દઈશ. આન્સર નંબર 1. ઓકે, આન્સર નંબર 1 આવી ગયો. ક્લિયર? ઓકે, હવે આપણે શું કરીએ LHS સાઈડ મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો.
હવે આપણે કઈ શોધવી છે RHS ફાઇન્ડ કરવી છે હવે RHS ફાઇન્ડ કરવી છે તો RHS ની અંદર શું આપ્યું છે લઈ લઈએ ચલો ફર્સ્ટ ઓફ ઓલ RHS માં B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર ફાઇન્ડ કરવાનું છે તો ફર્સ્ટ ઓફ ઓલ B શું આપ્યો છે ચલો B શું છે B મેટ્રિક્સ શું છે -1 5 4 -3 એનો મારે B ટ્રાન્સફર બનાવવો છે ઓકે તો શું બનશે -1 5 4 and -3 ચલો B ટ્રાન્સફર આવી ગયો ઓકે એ શું છે મારો તો એની અંદર 2 -2 3 and 1 ઓકે એનો A ટ્રાન્સફર શું બનશે A ટ્રાન્સફર તો 2 -2 and 3 1 આ A ટ્રાન્સફર બની ગયો હવે આ બંનેનું આપણે મલ્ટીપ્લિકેશન કરાવવું છે તો બંનેનું મલ્ટીપ્લિકેશન કરાવીએ તો શું બનશે અહીંયા B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર ચલો B ટ્રાન્સફર શું છે તો -1 4 5 -3 ક્રોસ A ટ્રાન્સફર શું છે 2 -2 3 1 ઓકે હવે આ બંનેનો આપણે શું કરીએ છીએ મલ્ટીપ્લિકેશન તો -1 ક્રોસ 2 વચ્ચે પ્લસ 4 ક્રોસ 3 ઓકે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે ચલો સેકન્ડ રો ફર્સ્ટ રો સેકન્ડ કોલમ જોડે લઈ લઈએ એટલે 4 ક્રોસ 1 ઓકે ખાસ વિદ્યાર્થી મિત્રો મલ્ટીપ્લિકેશન હજી સુધી ના ફાવતું હોય તો એકવાર આગળનો વિડિયો ચેક કરી લેશો ઓકે ચલો આ રો આ કોલમ જોડે તો શું થશે 5 ક્રોસ 2 વચ્ચે પ્લસ -3 ક્રોસ 3 ઓકે 5 ક્રોસ -2 પ્લસ -3 ક્રોસ 1 ઓકે તો B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 ક્રોસ -2 -2 પ્લસ 12 ઓકે ઓકે चलो અહીંયા -1 ક્રોસ 2 2 પ્લસ 4 10 પ્લસ -6 ઓકે 10 પ્લસ -6 યસ અહીંયા માઇનસ છે 5 ક્રોસ -2 છે ને યસ 5 ક્રોસ -2 છે અહીંયા એક ભૂલ છે 1 ક્રોસ 2 4 cross 3 okay 1 cross -2 okay 4 cross 3 ક્લિયર આપણે A ટ્રાન્સફર ની અંદર ઓકે છે ક્લિયર ઓકે ચલો હવે અહીંયા જોઈએ આપણે ક્લિયર યસ આપણે છે ને અહીંયા A ટ્રાન્સફર પરફેક્ટલી નથી બનાવ્યો A ટ્રાન્સફર માં આપણે લોચા કર્યા છે મિત્રો A ટ્રાન્સફર ને આપણે એમનેમ રહેવા દીધો છે એટલે આ ભાગ કટ થઈ ગયો આપણો ઓકે અહીંયા A ટ્રાન્સફર માં પ્રોબ્લેમ થયો છે એ ટ્રાન્સફર આપણે શું કર્યો છે ખોટો બનાવ્યો છે ઓકે ચલો એ ટ્રાન્સફર શું થશે તો અહીંયા 2 -2 3 and 1 થશે ઓકે તો -2 3 1 ક્લિયર ઓકે હવે આપણે એ બી બનાવીએ ચલો સોરી બી ટ્રાન્સફર ઇન્ટુ એ ટ્રાન્સફર હવે બી ટ્રાન્સફર શું છે મારો તો -1 4 5 -3 ક્રોસ 2 3 -2 1 ઓકે હવે આનું મલ્ટીપ્લિકેશન કરીએ તો શું થશે અહીંયા -1 ક્રોસ 2 પ્લસ 4 ક્રોસ -2 ઓકે ક્લિયર ચલો હવે અહીંયા શું થશે -1 ક્રોસ 3 પ્લસ -1 ક્રોસ 3 પ્લસ 4 ક્રોસ 1 ઓકે પછી 5 ક્રોસ 2 પ્લસ -3 ક્રોસ -2 5 cross 3 plus -3 cross 1 ઓકે તો B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર ની વાત કરીએ -2 પ્લસ -8 -3 પ્લસ 4 10 પ્લસ 6 50 પ્લસ -3 ઓકે તો મારો ફાઇનલી આન્સર રેડી થશે finally answer ready થશે B transfer into A transfer is equal to -10 1 60 and 12 આ થઈ ગયો આન્સર નંબર 2 ઓકે આન્સર નંબર 2 રેડી ક્લિયર હવે જોઈએ બંનેના આન્સર કેવા છે સેમ છે તો અહીંયા શું થશે A B ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર જોઈ લો આન્સર નંબર 1 અને આન્સર નંબર 2 સેમ છે તો આ જે આપ્યું છે પ્રૂવ ધેટ કરવાનું કીધું છે કેવું છે સેમ છે
એટલે ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે, જીટીયુ ની ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે અને આ વખતે બી પૂછાવાની પોસિબિલિટી વધારે છે, એટલે ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે એના પછી નેક્સ્ટ અહીંયા તમને શું ચેન્જીસ આપી શકે છે કે અહીંયા એ ની જગ્યાએ એમ આવી જાય, બી ની જગ્યાએ એન આવી જાય, નામ બદલાઈ શકે છે, પણ આ રીતે એક્ઝામ્પલ પૂછાશે એ ગેરંટી છે, મોસ્ટ આઈએમપી છે. ઓકે, હવે એના પછી એવું કીધું છે કે a બરાબર -1 2 3 1 હોય તો સાબિત કરો કે a સ્ક્વેર - 7i ઇઝ ઇક્વલ ટુ 0. વોટ ઇઝ મીનિંગ ઓફ i? i એટલે શું વિદ્યાર્થી મિત્રો? ખબર છે તમને? મેં શીખવાડ્યું છે. ચલો કેટલા રિપ્લાય આપે છે? i એટલે શું? હવે યસ, i એટલે શું થાય? યસ. હવે સમજો કે i હવે અહીંયા a સ્ક્વેર છે, a સ્ક્વેર શોધવું છે, અહીંયા તો a આપ્યો છે, તો બેઝિકલી આપણે 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4 કરી દઈએ છીએ, એ રીતે a સ્ક્વેર થાય? ના, અહીંયા મલ્ટીપ્લિકેશનમાં ખાસ અલગ છે. તો જ્યારે બી તમે a સ્ક્વેર ફાઇન્ડ કરી રહ્યા છો તો એનો મતલબ છે a ક્રોસ a, એટલે જે a મેટ્રિક્સ છે એને ડબલ વખતે મલ્ટીપ્લાય કરી દો, a ના જોડે a મલ્ટીપ્લાય કરો એટલે કિંમત ચેન્જ થતી હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે a સ્ક્વેર ફાઇન્ડ કરીએ. ચલો, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું છે? -1 2 3 1 ક્રોસ -1 2 3 1. ઓકે, ક્લિયર? ચલો, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય એટલે -1 ક્રોસ -1 2 ક્રોસ 2, સોરી 2 ક્રોસ 3. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ચલો રો એની એ કોલમ ચેન્જ -1 ક્રોસ 2 પ્લસ 2 ક્રોસ 1. ઓકે, હવે આ રો ની વાત લઈએ એટલે 3 ક્રોસ -1 પ્લસ 1 ક્રોસ 3, 3 ક્રોસ 2 પ્લસ 1 ક્રોસ 1. ઓકે, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ક્રોસ -1 ક્રોસ 1 1 પ્લસ 6 -2 પ્લસ 2. ઓકે, 3 ક્રોસ -3 પ્લસ 3, 3 ક્રોસ 2 સુધી જશે 6 પ્લસ 1. ઓકે, એટલે a સ્ક્વેર મારો શું રેડી થયો? 1 ક્રોસ 6 7 પછી 0 0 એન્ડ 7. આ શું મળી ગયો? આ શું મળી ગયો મને? આ શું મળી ગયો? યસ, શું મળી ગયો? આન્સર નંબર 1 કહી દઈએ આને. ઓકે, હવે મારે શું ફાઇન્ડ કરવું છે? પ્રૂવ ધેટ શું કરવાનું છે? પ્રૂવ ધેટ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? યસ, શું કરવાનું છે? ઇઝ ઇક્વલ ટુ 0, એટલે a સ્ક્વેર -7i ઇઝ ઇક્વલ ટુ 0 પ્રૂવ ધેટ કરવાનું છે. તો ફર્સ્ટ અહીંયા a સ્ક્વેર -7i, i નો મતલબ શું થાય? યુનિટ મેટ્રિક્સ. i નો મતલબ શું થાય? યુનિટ મેટ્રિક્સ. અને અહીંયા કયો મેટ્રિક્સ છે? 2 ક્રોસ 2, એટલે i બી કયો લઈશું? 2 ક્રોસ 2. ચલો, a સ્ક્વેર ની વેલ્યુ આવી ગઈ. યસ, શું આવી? 7007 -7 i શું છે? 1001. i આઈડેન્ટિફાઈ મેટ્રિક્સ કોના માટે પોસિબલ છે? યસ, કોના માટે? ઓન્લી સ્ક્વેર મેટ્રિક્સ માટે પોસિબલ છે. ઓકે, હવે અહીંયા શું થશે? 7007 -7 મલ્ટીપ્લાય થશે એટલે 7007. ઓકે, હવે અહીંયા શું થશે? 7 - 7 0 - 0 0 - 0 and 7 - 7 is equal to 0 0 0 0, એટલે LHS is equal to RHS થશે. એટલે કે અહીંયા પ્રૂવ ધેટ થઈ જશે. શું થશે? a સ્ક્વેર -7i is equal to 0. એ 0 નો મતલબ થાય 0 મેટ્રિક. ક્લિયર? એટલે આ રીતના એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે, પ્રૂવ ધેટ વાળા ખાસ કરવાના છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? a સ્ક્વેર આવડશે વિદ્યાર્થી મિત્રો? a સ્ક્વેર નો મતલબ થાય a ક્રોસ a. હવે સપોઝ તમને a ક્યુબ શોધવાનું કીધું હોય તો શું કરવાનું? a સ્ક્વેર ક્રોસ a કરી દેવાનું એટલે a ક્યુબ મળી જાય. સપોઝ તમને a⁴ કીધું છે તો a સ્ક્વેર ક્રોસ a સ્ક્વેર કરી લેવાનું. શું કરી લેવાનું? a સ્ક્વેર ક્રોસ a સ્ક્વેર કરી લેશો એટલે a⁴ મળી જશે. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એના પછી. ઓકે, એ જ વસ્તુ મેં તમને કીધી, એ જ પૂછ્યું છે કે a⁴ એ એકમ શ્રેણિક છે. એકમ શ્રેણિકનો મતલબ થાય આઈડેન્ટિફાઈ મેટ્રિક્સ અથવા યુનિટ મેટ્રિક્સ. ઓકે, તો અહીંયા મને જે a મેટ્રિક્સ આપ્યો છે, એને મારે ફાઇન્ડ કરવાનું છે. એ મેટ્રિક્સ આપ્યો છે 0 1 -1 0
એનો a રેઝ ટુ 4 શોધવાનું છે. a રેઝ ટુ 4 એ હંમેશા 1001 એટલે અથવા i હોવો જોઈએ. ઘણી એક્ઝામમાં તમને આ રીતના બી પૂછે છે પ્રૂવ ધેટ a રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ i. તો સેમ જ વસ્તુ છે. પહેલા હું ફાઇન્ડ કરીશ a સ્ક્વેર. ચલો a સ્ક્વેર ફાઇન્ડ કરવો છે તો શું થશે અહીંયા a સ્ક્વેર બરાબર a ક્રોસ a થશે. ઓકે, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 0 1 -1 0 cross 0 1 -1 0. ઓકે, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે આ રો આના જોડે એટલે 0 + 0 + 1 cross -1. ઓકે, આના જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ a રો એટલે અહીંયા 0 cross 1 + 1 cross 0. ઓકે, આ રો આના જોડે એટલે -1 cross 0 + 0 cross -1 -1 cross 1 + 0 cross 0. Okay, a raised to a square is equal to 0 plus -1 0 plus 0 0 plus 0 -1 cross 0 એટલે a સ્ક્વેર મારું રેડી થશે -1 0 0 -1. આ આવી ગયો a સ્ક્વેર. ઓકે, આ શું બની ગયો a સ્ક્વેર બની ગયો. ઓકે, હવે મારે ફાઇન્ડ કરવો છે a સ્ક્વેર ના હવે ફાઇન્ડ કરવો છે મારે a રેઝ ટુ 4. ઓકે, હવે a રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ શું થશે a સ્ક્વેર ક્રોસ a સ્ક્વેર. ચલો a રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર શું મળ્યો તો -1 0 0 -1 ક્રોસ -1 0 0 -1. ઓકે, ઓકે, a રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા -1 ક્રોસ -1 પ્લસ 0 ક્રોસ 0 -1 ક્રોસ 0 પ્લસ 0 ક્રોસ -1. ઓકે, આ રો આના જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. હવે રો ચેન્જ 0 ક્રોસ -1 પ્લસ 0 ક્રોસ -1 પ્લસ -1 ક્રોસ 0. ઓકે, 0 ક્રોસ 0 0 ક્રોસ 0 પ્લસ -1 ક્રોસ -1. Okay, a raised to 4 is equal to -1 cross -1 1 plus 0 0 plus 0 0 plus 0 0 plus 1 એટલે a raised to 4 મારો આન્સર રેડી થશે 1001. એટલે આ તો શું છે 1001 શું છે મિત્રો? આ તો શું કહેવાય આને? યસ, આઈડેન્ટિફાય મેટ્રિક્સ. તો અહીં આપણે લખી શકીએ a raised to 4 is equal to i, જે પ્રૂવ ધેટ માં માંગ્યું છે. ક્લિયર? બસ આવા એક્ઝામ્પલ પૂછાતા હોય છે જીટીયુ ની એક્ઝામમાં. ઈઝી છે, કરી શકાય ને વિદ્યાર્થી મિત્રો? એની ક્વેરી બહુ ઈઝી એક્ઝામ્પલ પૂછાતા હોય છે, તૈયારી કરવાની છે, પ્રેક્ટિસ કરશો તો ઈઝી લાગવાના છે. બાકી ફર્સ્ટ ટાઈમ એક્ઝામમાં ગણવા જઈએ ને તો ભારે જ લાગે ભાઈ. ઓકે, ક્લિયર? ચલો હવે આ પ્રૂવ ધેટ કરવાનું છે કે ભાઈ અહીંયા તમને a આપી દીધો છે અને a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i2. i2 નો મતલબ આનો મતલબ એવો થતો હોય છે કે આ જે છે i2 નો મતલબ એવો થાય કે શું છે આઈડેન્ટિફાય મેટ્રિક્સ છે, 2 × 2 નો મેટ્રિક્સ છે. ઓકે, તો સમજીએ અહીંયા પહેલા મારે શું ફાઇન્ડ કરવું પડશે અહીંયા a સ્ક્વેર. ચલો અહીંયા a આપી દીધો છે તો અહીંયા a આપ્યો છે 3 1 -1 2. ઓકે, હવે મારે પહેલા ફાઇન્ડ કરવો પડે a સ્ક્વેર. તો a સ્ક્વેર એટલે શું થાય a * a ક્રોસ a થાય. ચલો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે 3 1 -1 2 ક્રોસ 3 1 -1 ક્રોસ 2 થઈ ગયો. ઓકે, હવે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા હું ડાયરેક્ટ લખું છું 3 × 3 એટલે 3 × 3 પ્લસ 1 ક્રોસ -1 3 × 1 પ્લસ 1 ક્રોસ 2. ઓકે, -1 ક્રોસ 3 પ્લસ 2 ક્રોસ -1 -1 ક્રોસ 1 પ્લસ 2 ક્રોસ 2 यानी कि a स्क्वायर मारो रेडी થઈ ગયો 9 પ્લસ -1 3 પ્લસ 2 -3 પ્લસ -2 -1 પ્લસ 4 यानी a स्क्वायर इज इक्वल टू 8 5 -5 and 4 sorry 3. Okay, ક્લિયર? ઓકે, હવે મારે શું ફાઇન્ડ કરવાનું છે અહીંયા
હવે જે ફાઇન કરવું છે આપણે લઈ લઈએ અહીંયા શું ફાઇન કરવાનું છે ચેક કરી લઈએ ચલો અહીંયા મારે ફાઇન કરવાનું છે એ લઈ લઈએ a સ્ક્વેર -5a + 7i2 ચલો a સ્ક્વેર ની વેલ્યુ શું આવી 8 5 -5 3 -5 એ શું છે મારો 3 1 -1 2 +7 અને i એટલે 1001 ઓકે અહીંયા શું થશે 8 5 -5 3 માઇનસ એમની 5 મલ્ટીપ્લાય કરી લે 55 -5 10 અહીંયા થશે +7 અંદર 7 મલ્ટીપ્લાય થઈ જશે એટલે શું થવાનું છે 7007 ઓકે ચલો અહીંયા શું થશે 8 -5 55 -5 -5 -5 3 -10 +7007 ઓકે 8 માંથી 5 જશે -7 0 +5 +5 અને અહીંયા -7 +7007 એટલે અહીંયા બનશે -7007 -7 છે +7007 એટલે અહીંયા રેડી થશે મારો -7 -7 +7 0 + 0 0 + 0 -7 + 7 એટલે આન્સર આવશે 0000 એટલે આપણે લખી શકીએ a સ્ક્વેર -5a + 7i2 = 0 ઓકે લખાશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર આ થઈ ગયો તમારો આન્સર ક્લિયર તો આ ટાઈપના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે જે જીટીયુ ની એક્ઝામમાં ઘણી વખતે ઘણી એક્ઝામમાં પૂછાયેલા છે એની પ્રેક્ટિસ ખાસ કરી લેશો તો આ રીતના એક્ઝામ્પલ તૈયાર કરી લેવાના છે ઓકે હવે પછીના નેક્સ્ટ પાર્ટમાં નવો ટોપિક લઈશું ત્યાં સુધી આ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પરફેક્ટલી કરી લેશો અને ખાસ કરવાનો છે પ્લસ કઈ કોલેજમાંથી જોઈ રહ્યા છો તમારા ફ્રેન્ડ સર્કલને આ વિડીયો મોકલવાનો છે લાઈક કરવાનું ના ભૂલશો શેર કરવાનું ના ભૂલશો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલવાનું વિદ્યાર્થી મિત્રો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત